દયાથી સુખનો સૂરજ ઉગી ગયો બરાબર. આ રીતના માતાજી આવે. થેન્ક યુ સો મચ. આપણા મોનિટાઈઝર થઈ ગયું ચેનલ. આ ચેનલ છે ને એ મોનિટાઈઝર થઈ ગયું અને પૈસા આવવાનું ચાલુ થઈ ગયું. તો ગુડ મોર્નિંગ ને જય વજરાજ. ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો ને જો સવારમાં સન્ડે છે. સવારમાં 2 જણાના છે ને રજા છે. તો વાગવામાં કેટલા વાગ્યા? વાગવામાં થયા છે આપણે 9:20 થઈ ગઈ છે. ઉઠ્યા હમણાં હજી તો બરાબર. તબિયત છે ને મારી તો હાવ એટલે હાવ ફેલ જ છે. બોલાય મેં નથી મારાથી અંદર. બે દીથી આ વિડીયો બનાવું કરીએ. વિડીયો બનાવીને શરદી એટલે મને ફૂલ શરદી થઈ ગઈ. જો મસ્ત મજાનો શાક પાકે ને અહીંયા કંઈક નાસ્તાની તૈયારી હાલે. શું થતું હોય ખબર નથી. આપણે બને પછી ખબર પડે. હા, એ વિડીયામાં દેખાડી. અને ભાઈ બધાથી પહેલાં તો છે ને થેન્ક યુ સો મચ. આપણા મોનિટાઈઝર થઈ ગયું ચેનલ. આ ચેનલ છે ને એ મોનિટાઈઝર થઈ ગયું અને પૈસા આવવાનું ચાલુ થઈ ગયું છે એમાંથી ને. ટૂંક સમયમાં જ આપણે સેલરી આવશે એટલે હજી તો 1 મંથની વાર લાગે. સેલરી આવશે એટલે પછી આપણે તમને દેખાડ્યું કેટલી આવી હું કામ હે. મસ્ત મજાનો ચા પી લીધો તો ને હવે પાછો ચાય મૂકવાનો છે ને હે ને અમે નાસ્તો બનાવીએ. ગાંઠિયા બને વણેલા. જોઈ લ્યો તમે. આ તો હવે બગડાટી બોલી જાય. હવે મારાથી કોઈ બોલાવીને ને વિડીયો હજી તો મજા થઈ જાય તો સારું ભગવાન દે. બાકી વિડીયો એડિટિંગ ને બહુ માથાકૂટ મારે. હવે ઇન્સ્ટાનું આજને આજ જો આજે સન્ડે છે ને એટલે આજે ઇન્સ્ટામાં રીલ્સ બનાવવી જોઈએ થોડીક. ને આ પણ છે યુટ્યુબમાં ને યુટ્યુબમાં પૈસા આવવાનું ચાલુ થઈ ગયું. એટલે હમણાં તમને બધાને ફોટો દેખાડા, સ્ક્રીનશોટ દેખાડા. કોંગ્રેચ્યુલેશનનો. તો થેન્ક યુ તમારું બધાનું. આમાં કામ ધ્યાન દેવું પડે પછી આમાં ખાવાનું મળે. હરખું કરવાનું. જો આવો મસ્ત કર્યા આમાં હે ને મૂકી દેવાનું. હમણાં પેલા ઓલા થઈ ગઈ પછી મુકાય નકર અધવચારે. જો આ જો વણેલો. હાલો ફટાફટ બનાવીને નાસ્તો બાસ્તો કરીએ પછી તમને એક વસ્તુ દેખાડા. આપણે જે પૈસા આવવાનું ચાલુ થયું ને એ દેખાડા તમને. હાલ ભાઈ બાપાનું ઘર કરી લીધું. એને મજા આવે એમ કરે. અહીંયા આવીને સોફા ઉપર પાછી તો ઓઢા લઈને અહીંયા હું એમ તો ભાવે ને જોઈ લે. સવારના પૂરમાં આવી ગયા. એમ ઉઠાની ભેગા એને ખબર પડી અવાજ જીરીક થાય ને એટલે આવી જ જાય ફટાફટ. એન્જલ એનું નામ રાખ્યું. મેં એન્જલ નામ રાખ્યું. એન્જલ ગેલ બુરદા ગેલ. એનું દૂધનું દાણું થઈ ગયું. અત્યાર સુધી બેઠી હતી મસ્ત મજાની. હવે જો ઓલીને વાહે જ ફેરા રાખીએ. એ જીમ જાહે ને એમ જાહે જોઈને બે. હમણાં ફ્રીજ પાસે જાહે ને જાતો ફ્રીજ પાસે જાતો એટલે ફટાફટ જોજો. હમણાં ફ્રીજ પાસે જાહે ને ખેલાઈની પાસે હોય જોજો. એ આજ નથી જાતી. પીવું તો હવાનું ક્યાં નાખ્યું જ નથી ને. આજે નથી નાખ્યું. જો હવે પીધા રાખીએ. અમારે મસ્ત મજાના જો ગાંઠિયા બની ગયા ભાઈ. લોટ હે ને થોડોક એક ઉતો એટલે થોડાક એક બનાવ્યા વણેલા ને એવા બધા હે. આમ ના બનાય હારા. એમ મરચા તૈરા ને પાછો ચા થાય. એકવાર થઈ ગયો તો પાછો થાય. તો જો આવું હવે વિદેશનો સન્ડે તો આવી રીતના વયો જાય. 10 વાગી ગયા. 10 વાગે મેં આડાવડું કર્યું આમાં બધું તો 12 વાગી જાય. 12 વાગે એટલે પાછું જમવાનું બનાવીને થોડુંક પાછું બેસ્યું. વાત એમ 4 વાગી જાય. 4 વાગે તો આમ ડેલી આવતા જ હોય. હું ડેલી 4 વાગેથી તો ફ્રી જ હોય. ને જોવો મેડમનો સામાન. હમણાં બધા જાજા બધા છે ને એને દેશ જતા હોય ને એટલે જાજા બધા નેલ્સ કરાવવા આવે. તો હમણાં સારું છે તનુને પણ બિઝનેસમાં થોડુંક. તો અમારા બેનો ભાગ હે ને આપણા બેનો ભાગ. હા.
50 મારું અમે ન કરીએ. હા અમુક ચાનું મારું નહીં એ મને સંભળાવે ચા તારું બરી જશે હા હું હાથે નહીં માં અડાડું મારે નથી પીવું મને પછી જાજો ચા સારું નથી લાગતું વુમેન જેવું થાય એટલે ને આખું જો ઘર બધું અત્યારમાં ઉઠા હજી તો મસ્ત મજાનું હાલો પેલા હે ને નાસ્તો કરીએ ને એટલે કંઈક ઉકલે હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ પછી હું તમને કહું શરદીનું કંઈ તમારા આગળ ઈલાજ હોય ને તો મને એને કોમેન્ટ કરજો જલ્દી ભગાડવી આપણે ટ્રાય તો કરી લીધી પણ જો તીખું ખાઈ લીધું પછી બામ ગુહી લીધી ગોળી પીએ લીધી બધી ટ્રાય કરી 2 દી થયા તો નહીં જતી તમારા આગળ કંઈ રસ્તો હોય ને તમે એને કોમેન્ટ કરજો મને કીજો આપણે એ ટ્રાય કરીશું તો પછી ડેલી બ્લોગ ચાલુ કરે ને અટાણે તો પૂરું છે સુંદડી છે ને જો ભેગી ને ભેગી હે 2 દી થયા જ્યાં જાય ને ભેગી લઈ જવી પડે આને આ કર્યું ફેલ કરી નાખા ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ પછી મળ્યા તો જો માર્કેટ જામું એટલે હે ને પહેલાં ફ્રીજમાં જોઈ લેવાનું હું ઘટે હું નહીં ને પછી હે ને ભૂલાઈ જાય ને હું હે ને ચશ્મા પહેલાં કેમ કે હે ને તડકાના આંખમાંથી હે ને પાણી થઈ જાય આંખ હે ને જરેક વારે ઓલું ન રહે હમણાં મજા નથી ને એટલે આપણા મહેમાનને જો મજા તો આવું તારે હાલ હા કરી જાય ઉઠો ને એટલે ઝાપટ મારી દે હુઈ જા હાલો જાવ તો બાઈને એટલે આવ એને પૂર આવીએ છોકરાના જીમ હા ચાવી અહીંયા મૂકી જોઈ બસ હાલો તો અમે હે ને ફટાફટ જાય રૂમાલ લે બેગ રાખવો પડે યાર પછી ભર્યા ગાડી લઈને અત્યારે તડકા નહીં ઉપડે પાણી યાર મસ્ત મજાનું વ્યૂ હે મસ્ત મજાનું વેધર આવું કંઈક હે આ બંગલો જોવાનો હવાના બોરમાં ઉઠીને અહીંયા સારું મળીએ તારે જે લેવું એ વસ્તુ બધી તો હવે હાલો આપણે તુલસીને આપી દઈએ કેમેરો એ તમારી હારે વાત કરે આજ મારી પોઝિશન ટાઈટ છે બહુ એટલે જો અમે ગામમાં રસ્તામાં છે ગામમાં માર્કેટે જઈએ એમ ગામમાં ન કહેવાય આપણે એમ કહીએ કે ગામમાં જાય એમ માર્કેટે જઈએ જો અમને પોરબંદરની યાદ તો આવે જ નહીં અહીં જો નળિયાવાળા મકાન હોય પછી આમ જો આમ બંગલો સામે દેખાય પછી અહીં પ્લોટ પડ્યો હોય પછી જાય લીંબુના ને ઝાડવા છે આમ એમ યાદ ન આવે એમ જો અમારે અહીં એટલું આમ બેકગ્રાઉન્ડ જો આમ એટલું આમ સરસ છે ને વ્યૂ કે વાત ન પૂછો જો મોટા મોટા બંગલા અને આ ઝાડવું જો આ ગુલમોર આપણે છે ને કેવો કલર હોય આમ ઓરેન્જ કે રેડ હોય ને અહીં જો પર્પલ કલર લીમડો જો અમારા આવો હોય જો લીંબોડી દેખાય ચાલ લીંબોડી ના એ મીઠો લીમડો નથી આ કડવો લીમડો છે એટલે અમે જો માર્કેટે જઈએ બધું સામાન લેવાનો ડબલા ને એવું બધું લેવાનું જ એટલે અમે જઈએ અત્યારે અહીંયા હું તમને દેખાડી હું મળે નહીં એટલે અહીંયા જઈને હું પાછો ચાલુ કરું બાય બાય તો આ છે ને ધનતેરસ છે બરાબર તો આપણે સાચી તો હજી નથી લઈ હગી ગાડી તો જો આપણે આ ગાડી ડ્રીમ છે આપણી ગાડીની આ એક લેમ્બોર્ગિની છે બરાબર એક આ ખુલ્લી છે તો હું નાની છે ને મન તો એક જો મન છે ને મન તો આ જ ગમે જો ને આજે ધનતેરસ છે ને તો આપણે બધા એમ કે ધનતેરસમાં કંઈક નવું લેવાય બરાબર તો અહીંયા ગાડી લેવાય એમ નથી આપણાથી ને ઇન્ડિયા કોઈ હાકે એવું નથી તો એને આપણે લેવું એ ફરજિયાત જ હતું બરાબર એટલે પછી એને આપણે આ ગાડી લઈને આવતા રહ્યા જો ગાડી જો આપણે તમે અનબોક્સિંગ કરીએ બધા હે ને માતાજીની દયાથી સુખનો સૂરજ ઉગી ગયો બરાબર આ રીતના માતાજી આવી હાથી લેવરાવે આપણે કોઈક ઇન્ડિયામાં જોઈ લ્યો આવી ગાડી છે આને હે ને ઓલી કહેવાય આપણે હવે હે ને ઓછી ને તો આપણે પીના આગળ જીપ જેવી કહેવાય જી વેગન હે વ્હાઈટ કલરની તો જે માતાજીની દયાથી લઈ લીધી આપણે આવી જ ભગવાન કરે ને આપણે સાચી લેવું બરાબર આવી જ આપણે સપોર્ટ કર્યા રાખજો
3 ગાડીઓ થઈ ગઈ જો આપણે. હાલો મારા બાપ લેવાનો ટાઈમ થઈ ગયો મિત્રો. બહુ તબિયત ખરાબ છે મારી, આજે બોલાય એમ હે નહીં. આ વિડીયો તમને કેવો લાગે ને મને કીજો બરાબર. લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો. આવો નવો વિડીયો આવતા રહીયો બરાબર. તો હાલો બાફ લઈ લઈએ. તો જો ભાઈ હાલો બાફ લઈ ગયા આપણે બરાબર. બધી દવા ટ્રાય કરી લીધી, બધી દૂધ ને હળદર ને બધું ટ્રાય કરી લીધું, કઈ મેળ ન આવ્યો. છેલ્લા મારી મમ્મીએ આ કીધું હવે આ ટ્રાય કરીએ. સવારે એકવાર તો કર્યું હતું, દવા પીને તો થોડું સારું છે અત્યારે, આમ શ્વાસને લેવાય હે, બાકી તો આવા ફેલ જ હતા. ચાલો હું બાફ લઈ લઉં. જો મેં છે ને એને ગરમ પાણી કરી દીધું. મેં કીધું અત્યારે એકવાર બાફ લઈ લ્યો ને એટલે મટી જાય એમ કે. પછી મારો જે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાનું જો તૈયાર થઈ ગઈ. હવે એ બાફ લઈ લઈને એટલે વિડીયો હું ઇન્સ્ટાગ્રામમાં બનાવી લઉં. લઈ લ્યો. બધાને બાય બાય.